ઓમ નમઃ શિવાય. આખી વાત બરાબર સમજી ગયો ને? ઓમ નમઃ શિવાય. તું તારા માણસોને લઈ અને ગાયોને હંકારી જજે. ઓમ નમઃ શિવાય. વિશેશ્વર, તું તારા કામમાં કોઈ પણ જાતની ગડબડ કરતો નહીં. હા, સમજો? અને મુખીને લઈ દેવાયતની માં પાસે જઈ ને એની ફરિયાદ કરીશ. આ ગાયોને આપણે ક્યાં સુધી ગોદી રાખવાની છે? જ્યાં સુધી ગામ લોક આ ગાયો નથી મળી એના બદલામાં દેવાયતને ઢોર માર મારીને ગામ બહાર ન કાઢી મૂકે ત્યાં સુધી. એ દેવલા, આ આંખો મીચીને ભૂંગળી વગાડે છે, પણ ગાયો ક્યાં ગઈ? ગાયો? હા, અરે હમણાં તો અહીંયા જ હતી. હા, હું એ જ કહું છું. હાલ હાલ જરા આપણે જરા જોઈએ. અરે ઓ જમના, જમના! ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શું વાત છે મુખી? જમનાબેન, મેં નહીં, હરિભાઈ બૂમ પાડી. બૂમ ના પાડો તો બીજું કરવું એ શું? ઓમ નમઃ શિવાય. અરે તમારો દીકરો દેવાયત અમારી ગાયો ચરાવવા માટે લઈ ગયો છે, તેથી પાછો જ નથી ફર્યો. હા હા, જાણું છું. હજી સુધી ઘરે નથી આવ્યો, એટલે તમને તમારા ગાયોની ચિંતા થતી હશે. પણ એ માટે ફરિયાદ કરવા અહીં સુધી દોડી આવ્યા. એના કરતા ગામને સીમાડે તપાસ કરી હોત તો. તપાસ કરી? હે, તપાસ કરી, બરાબર તપાસ કરી, પણ ગામના સીમાડે નથી અમારી ગાયો કે નથી તમારો દેવાયત. અરે ગાયો ચરાવતા ચરાવતા દેવાયત ક્યાંક દૂર નીકળી ગયો હશે હરિભાઈ. તમે શું મુખી, ગામમાં દુકાળે દેખા દીધી નથી કે દૂર જવું પડે? હા, પણ ખોટ દેવાયતના દિલમાં છે. એ અમારી ગાયોને હગે વગે કરી અને રોકડા રૂપિયા કરવા માંગે છે. રૂપિયા. હરિભાઈ, જો જમના, અમને અમારી ગાયો પાછી નહીં મળે તો અમે સમસમીને બેઠા નહીં રહીએ. જરૂર પડ્યા તમારું ઘર બાર લીલામ કરશું અને એની કિંમત વસૂલ કરશું. હા, અને પછી ફરજો માં દીકરો ગામમાં ભીખ માંગતા. એવો વખત નહીં આવે હરિભાઈ. તમને ભલે મારો દીકરો દીઠો ગમતો નથી, પણ મને મારા દીકરા માટે ભરોસો છે. હા હરિભાઈ, ધીરજ રાખો. થોડી વારમાં દેવાયત ગાયો લઈને જરૂર આવી જશે. આવી જશે. ક્યારનો કહે છે કે આવી જશે, આવી જશે, પણ એ ક્યાં ગઈ છે એ જ ખબર નથી. તો પછી આવશે ક્યાંથી? કપાળમાંથી? કહું, હં, આ પાવા વડે હં. આ પાવાના સુર એમને સાથ દેશે. તારે સાથ દેતા જ હોત ને તો એ વખતે ગઈ ન હોત. એ વખતે તું પાવો લઈને મંડાળો હતો. જો ઈ વખતના સુર જુદા હતા અને આ સુર જુદા હશે. જુદા હશે. હા, વગાડો. અરે વગાડો ને, જલ્દી ગાયોને લાવો. અરે અરે તમે લોકો જોઈ શું રહ્યા છો? જાઓ જલ્દી, ગાયોને રોકો, જાઓ જલ્દી. ચાલો. દેવાયત, ગાયો આવી ગઈ. જો જો, બધી આવી ગઈ. આવી ગઈ માવડી? જોયું જોયું? બધી ભેગી મળીને ક્યાં ચાલી ગઈ હતી? પાછળાઓ તમારી રાહ જોતા હશે. હવે છઠ હાલો, ગામ લોકો પણ ચિંતા કરતા હશે. હાલો માવડીઓ, હાલો હાલો. હાલો. ક્યાં ભાગી ગઈ હતી? મેં નહોતું કહ્યું ગેલા? ગેલા, મેં નહોતું કહ્યું કે વાંસળી સાંભળીને બધી જ ગાયો આવી જશે? હા, તારી ભૂંગળીમાં દમ છે બાકી. હાલો હાલો માવડી, હાલો. હાલો. ચિંતા? અરે મને તો ગુસ્સો ચડ્યો છે દેવલા માથે.
એ તો આપણો પાડ કે પેટીયું રડે છે, હા કે ના? પણ એનો અર્થ એવો નથી કે આટલું મોડું કરે. બોલો હા કે ના? અરે ખીલે બંધાયેલ ગોબાળ પોતાની માવડિયું માટે ટળવળતા હશે, હા કે ના? બિચારી ગાયો તેમના સંતાનો માટે તડપતી હશે. બોલો હા કે ના? અરે દેવલાએ આજે આટલું મોડું કર્યું, કાલે ઉઠીને આપણી ગાયોને જ વેચી મારશે. બોલો હા કે ના? અને તમે સૌ હા 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 કર્યા કરજો. શું હા? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આપણે તો દેવલાના હાડકા જ ભાગી નાખવા જોઈએ ને આવતીકાલથી એને ગાયો ચરાવવા દેવાનું બંધ. બોલો હા કે ના? હવે કેમ હા નથી બોલતા? બોલો ને હા. ના ના હરિભાઈ, એમ અધીરા થઈ ઉતાવળો નિર્ણય ના લો. અરે ક્યારેક વહેલા મોડું થાય પણ ખરું. હમણાં આવતો હશે દેવાયત. મુખી, આ તમારા ઉપરાણાએ દેવલાને ચડાવી માર્યો છે, એટલું યાદ રાખજો મુખી. આજે તો મેં તમારું કઈ જ સાંભળવાનું નથી. બોલો હા કે ના? અહીંયા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભાઈઓ, આ આવ્યો દેવાયત. ઓમ નમઃ શિવાય. ઓહો, આજ તો આખું ગામ લોક ચોરે ભેળું થયું છે ને. તારું હામયું કરવા. મારું? હા, મૂર્તિઓ છે ને નાના પાછો અજાણ્યો થાય છે. અલ્યા જોઈ શું રહ્યા છો? તમારે તો એના હડકા ખોખરા કરવાતા ને, તો પછી કરો ને. મારું મોડું શું જુઓ છો? અરે પણ પહેલા ઈ તો કહો કે થયું છે હું. અલ્યા તું ગુડાણો, પણ અમારી ગાયો ક્યાં? ઓ અરે કાકા, તમે માણસ થઈને માણસ પર ભરોસો ન રાખો ઈ વાત તો જાણે ઠીક, પણ આ વફાદાર જાનવર પર તો ભરોસો રાખો. ઈ તમારા જેમ આડાવડા નહીં થાય, સમજ્યા? કેમ ગેલા? ભાઈઓ, મને લાગે છે કે આ હરી કાકાએ તમારા બધાના મનમાં ઝેર રેડ્યું લાગે છે. બોલો હા કે ના? હું કહું એમ કરો. સૌથી પહેલા તો આ હરી કાકાના આજે તો હડકા ખોખરા કરી નાખો. હા બોલો હા કે ના? ભાઈઓ જરા ધીમા પડો. હા તો બેટા કહી દે, ગાયો ક્યાં છે? અરે મુખી કાકા, પેલા હરી કાકા પોતાના હાડકા ભંગાવી લે કે પેલા કહીએ કે પછી? ચૂપ. પણ ગાયો ક્યાં? ગાયો હા, પેલી રહી. ગાયો તો છે, પણ મારો વિશેશ્વર ક્યાં? એ આવે કેવો તાલમાં આવે છે. એવું, એવું, એવું. જોયું? તમે બચી ગયા કાકા, નહીં તો ગામ લોકો તમારી આવી હાલત કરે તો ભારે જગલબંધી થાત. બાપ દીકરાની. બાપને મારે છે. દેવલ, ફરી પાછી એ જ ભૂલ, એ જ અપરાધ. ક્ષમા કરો દેવાધિદેવ, પણ મૃત્યુ લોકમાંથી આવતા મોરલીના મીઠા સુર મારે ભાન સાન ભૂલાવે છે ને આવી ભૂલ કરાવે છે. ભલ ભલા ઋષિ મુનિઓના તપો ભંગ કરવાની શક્તિ ધરાવનારી અપ્સરા તને મૃત્યુલોકના માનવીના સૂર ભાન બોલાવે? અસંભવ. દેવલ, મન એક એવી શક્તિ છે જે પ્રગતિના પંથે લઈ જાય છે, અને એ જ શક્તિ અધોગતિના માર્ગે પણ લઈ જાય છે. માટે મનને કાબુમાં રાખતા શીખ, સમજી? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. નહીં હો બાપુ, નહીં હો બાપુ, એમાં મારી કઈ ભૂલ નથી હો બાપુ. ના ના, હું તારું કઈ જ સાંભળવા માંગતો નથી. અમારી ગાય એક દી દૂધ ઓછું આપે, બે દી દૂધ ઓછું આપે, પણ રોજની રામાયણ. જો કાણિયા, અમારી ગાયોને સવાર સાંજ દોવાનું કામ અમે તારા હાથમાં સોંપ્યું છે. હા? હવે તને એકાદ દિવસ એકાદ લોટો દૂધ પીવાનું મન થાય તો તારે અમને કેવું, અમે ના નહીં પાડીએ. કા બાપુ? ઓમ નમઃ શિવાય. હા 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 બાપુ, એ તો માત્ર કહેવાનું, કરવાનું નહીં. ઓમ નમઃ શિવાય. હું સાચું કહું છું. હા બાપુ, હું દૂધ નહીં પી જતો. ઓલી ગાય દૂધ જ ઓછો આપે છે. કઈ ગાય? હા, સરજુ, પહેલે જે દેવાયતને ધાણમાં ચડવા જાય છે ને એ. ઓમ નમઃ શિવાય. દેવાયત એ જ ભૂખાટ ગાયોને દોઈને પી જતો હશે. હા, મુખીએ જ આપણને દુખી કરી નાખ્યા છે. એના દબાણથી જ આપણે દેવાયતને ગાય ચરાવવા દેવી પડી છે. એમ મુખીને લઈ જઈને દેવાયતની માં પાસે ફરિયાદ કરવી પડશે. નહીં નહીં નહીં, મારો દીકરો ચોર નથી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તો શું જમના, હું ખોટું બોલું છું? આજ સુધી તમે એ જ કરતા આવ્યા છો. અમે દેવાયતને ચોરી લાવ્યા છીએ એવું આ ચડાવ્યું તું તમે. એને બ્રાહ્મણ તરીકે ન સ્વીકારીને
મારા ચૂડી ચાંદલાનો ભોગ લીધો તો તમે, દેવાયત ગાયો ચોરી ગયો છે એવું આ ચડાવ્યું તું તમે, અને આજે તું જ ચોરે છે એવી ફરિયાદ લઈને આવ્યા છો. જમના ગીધડા કૂતરા સારા કે એ તો મરેલા ઢોરના હાડમાંસ ચૂથે છે. તમે તો જીવતા માણસનું લોહી પીઓ છો. તમે તો ગીધડા કૂતરાથી બચ્ચો ચૂપ કર જમના, ચૂપ કર. પોતાના દીકરા દેવાયતનું ચોરીનું વાળ છુપાવવા માટે તું અમારા જેવા પવિત્ર બ્રાહ્મણ ઉપર કીટાણું છાળે છે. અરે શાંત થાઓ અરે હરિભાઈ. શાંત ક્યાંથી રે મૂકી? અરે પણ તમે બંને જણા એકબીજા ઉપર આમ ગુસ્સે થશો એનો શું અર્થ છે હરિભાઈ? આપણે કાલે 7 જૂઠના પારખા કરીશું બસ. ઓમ નમઃ શિવાય. ભાઈઓ, આજે આપણી ગાય ઓછું દૂધ નહીં આપે. કોઈની ગાય નહીં આપે. હે? સાહુકાર માથે જાગતો બેઠો હોય તો ચોર ચોરી કરે ક્યાંથી? હે? જો બાબુ હા. આપણી પહેલી ગાય સરજુ જાય રહી છે. હે? ઓમ નમઃ શિવાય. અરે હા, અરે ચલો ભાઈઓ, આપણે જોઈએ ક્યાં જઈ રહી છે. ચાલો. હા. આ તો ગાય માતાએ પોતે જ દૂધનો અભિષેક કર્યો. જરૂર અહીં કંઈક હોવું જોઈએ. હશે ધૂળ ને ઢેફા. અરે ખોદાવો એટલે ખબર પડશે. અરે ખોદો ડુંગર અને કાળો ઉંદર. બાકી મુખી હું તમને કહી દઉં, હું નહીં ખોદું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મુખી કાકા, હા? એમને જવા દો, હું ખોદું છું. હા. લાવ. હા? અરે આ તો સ્વયં ભોળાનાથે પ્રગટ થયા છે. બોલો ભગવાન ભોળાનાથનો. ભાઈઓ, આ ભૂમિ પવિત્ર છે. સ્વયં ભોળાનાથ આ ભૂમિમાંથી પ્રગટ થયા છે. તમે સૌ જાણો છો કે આપણા ગામમાં એક પણ મંદિર નથી. દર્શન કરવા માટે ઉઘેડ નદી પાર કરીને પેલી બાજુ જવું પડે છે. આપણે સૌ ભેળા મળીને અહીંયા આ ભૂમિ પર એક મંદિર બંધાવશું. અને દેવાયત ભલે ભરવાડનું કામ કરતો હોય પણ જાતે બ્રાહ્મણ છે, એટલે આ મંદિર આપણે એને સોંપશું. એ મંદિર અમને જ મળવું જોઈએ, કારણ કે અમારી ગાયે સ્વયં દૂધનો અભિષેક મહાદેવજીના લિંગ ઉપર કર્યો છે. પણ હરિભાઈ, દેવ દેવાયતને હાથે પ્રગટ થયા છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. દેવાયત ગમાર છે, અભણ છે, અરે સરખું પ્રભુ નામ પણ લઈ નથી શકતો. એ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા કઈ રીતે કરાવશે? હરિભાઈ, દેવાયતને જ્યારે પશુઓ ચરાવવાનું કામ સોંપવામાં આવ્યું ત્યારે ચરાવવાનું નહોતો જાણતો. શીખી ગયો, એમ આ પણ શીખી જશે. પણ મુખી, તમારે મને પશુ અને પ્રભુ બંને સરખા છે કે તમે એને હોપો છો? હરિભાઈ, પશુઓમાં પણ પ્રભુનો વાસ હોય છે, અને પ્રભુને ભણતર નહીં, ભાવના ગમે છે, અને એ ભાવના દેવાયતમાં છે, એટલે તો એના હાથે જ પ્રભુ પ્રગટ થયા. હરિભાઈ, આ જગ્યા ઉપર મંદિર બંધાશે અને એ મંદિર દેવાયતને સોંપવામાં આવશે. સમજ્યા? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ મુખીએ અમને દુખી કરી નાખ્યા. ક્યાં ગઈ હતી દેવળ? આપનાથી શું અજાણ છે? અજાણ તો તું છે. મૃત્યુલોક તરફ લપસતું તારું મન તારા અમંગળ ભાવિ તરફ ઘસડાઈ રહ્યું છે. અને એ પણ સાંભળી લે કે આ મારી તને છેલ્લી ચેતવણી છે. હજી પણ મોડું નથી થયું દેવળ, ચેતી જા, નહીં તો તારા જીવનમાં તોફાન આવશે. લંગર તો ક્યારનોય ઉપાડી લેવાયો છે. ભલે આવતું તોફાન. તોફાની તત્વોની આ દેખાવોથી મારે ડરવું નથી. આ તત્વો મારી નાવ ડૂબાવવા મથ્યા તો દરિયો આખો ડોલાઈ જશે.
દરવાજો ખુલ્લો, અરે તાળું પણ બંધ. ચાવી તો મારી પાસે છે. ભગવાનની સામે દીવો કોણે કર્યો? પૂજા કોણે કરી? પૂજા? અરે સોનાનો સિક્કો કોણ મૂકી ગયું? પણ મંદિરના દરવાજા તો બંધ કર્યા હતા ને? હા માં, એ ખુલ્લા હતા. કોઈ આવીને પૂજા કરી ગયું. ભગવાનના ચરણોમાં સોનાનો સિક્કો મૂક્યો. કોણ હશે? માં, આજની રાત હું મંદિરમાં કાઢીશ ને આખી રાત જાગતો રહીશ ને જોઈશ કોણ છે ભેદી માણસ. તને કદાચ ભ્રમ થયો હશે. ભ્રમ? પ્રભુ ચરણોમાં હળગતો દીવો ભ્રમ? અરે એમના ચરણોમાં ધરાયેલો આ સોનાનો સિક્કો એ પણ ભ્રમ? અરે માં, આ તો ઊંઘનું ઝોકું આવી ગયું ને, એટલે જાણી ન શક્યો. પણ માં, આજ રાત તો આંખોમાં તેલ આંજી જાગતો બેસીશ ને જોઈશ કે કોણ છે એવો ધનવાન આ ગામમાં કે જેને રોજ પ્રભુ ચરણોમાં આ સોનાનો સિક્કો ધરવાનું પરવડે છે. ના ના, મારો દીકરો ચોરી ન કરે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ચોરી કરીને લાવેલો દીકરો ચોરી ના કરે તો બીજું કરે શું? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મુખી, આવા ચોરના હાથમાં મંદિર સોંપવાની કરેલી ભૂલને સુધારી લ્યો. આજ કિલો એના હાથમાંથી મંદિર એટલે પત્યું. બોલો હા કે ના? હા. દેવાયત, તું ચોર નથી એવો તારો કોઈ સાક્ષી નથી. એથી મારે આખરે એ નિર્ણય પર આવવું પડે છે કે ચોર તું જ છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અને તેથી આજથી આ મંદિર ગામના બ્રાહ્મણ મોવડી હરિભાઈના હાથમાં સોંપવામાં આવે છે. ઓમ નમઃ શિવાય. દેવાયત, સોંપી દે મંદિરની ચાવી હરિભાઈના હાથમાં. નહીં મુખી, નહીં. આવો અન્યાય ન કરો. દેવાયતને માથે ચડાવેલું આ ખોટું છે. એ સિક્કા મેં મંદિરમાં મૂક્યા છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કે પણ તારી પાસે આવા સિક્કા આવ્યા ક્યાંથી? એ પૂછવાનો તમને કોઈ અધિકાર નથી. પણ તું સાચું બોલે છે એની સાબિતી શું? દેખાડાવો બીજો સિક્કો એટલે પત્યું. હમણાં ને હમણાં ક્યાંથી દેખાડું? સાથે લઈને થોડી જ ફરું છું. ઠીક છે, તને કાલ સવાર સુધીનો સમય આપવામાં આવે છે. કાલ આ સમય સુધીમાં જો તું આવો બીજો સિક્કો નહીં દેખાડે તો દેવાયતને ચોર ગણવામાં આવશે અને એની પાસેથી મંદિર આંચકી લેવામાં આવશે. ગયું ગયું, મંદિર તમારા હાથમાં આવતા આવતા ગયું. હવે કરે નાખ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. મંદિર હાથમાંથી ગયું નથી નપાવટ. અરે દાળીઓ કરીને પેટીઓ રળતી આવી ધનનો પાસે આવો બીજો સોનાનો સિક્કો આવશે ક્યાંથી? મને ચોક્કસ ખાતરી છે કે ખોટું બોલે છે, ખોટું. હા દેવાયત, ખોટું જ બોલીશું. તને ખોટી ચોરીના આળમાંથી ઉગારવા એવા સિક્કા મારી પાસે ક્યાંથી હોય? પણ ધનનો, આજે તો ચોર ન ઠર્યો પણ કાલે ઠરીશ. આજ એક દી પૂરતું ઠેલાઈ ગયું પણ સાવ ગયું નથી. તું અંધારા ઝૂંપડામાં રહેનારી ગરીબ માવતર વિનાની, દાડિયા કરીને પેટ ભરનારી, કાલે સિક્કો ક્યાંથી લાવીશ? આપણે સાચા હશું તો સહાય કરશે ઉપરવાળો. હવે તમને ખાતરી થઈ ને મુખી કાકા? હા ધનનો ભાઈઓ, ધનનોએ રજૂ કરેલા સિક્કાઓ પરથી ખાતરી થાય છે કે દેવાયત ચોર નથી. આજથી આ મંદિર એનું છે અને એનું જ રહેશે.
ધનનો, અરે ધનનો, તે જે કર્યું એ માટે કયા શબ્દોમાં તારો પાડ માનું? પાડ દેવાયત, આજે પ્રભુ ચરણમાંથી તને સિક્કો મળ્યો, એ તે મને આપ્યો ને મેં મૂકીને દેખાડ્યો. તું સાચો હતો એટલે પ્રભુએ તને સહાય કરીને ચોરીને આડમાંથી ઉગાર્યો. પાડ માલ ઉપરવાળાનો.